નમો દ્વૈ સવયંતાણમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમાસમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં આપણે ગાથા 72 પછીથી મુનિરાજે જે 3 કળશ કયા છે, કળશ 101, 102 અને 103, તે પૈકી કળશ 101 અને 102 નો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે કળશ 103 લઈએ છીએ. ગાથા 72માં સિદ્ધ ભગવાનના સ્વરૂપની વાત આવી, એટલે મુનિરાજે આ 3 કળશમાં પણ સિદ્ધ ભગવાનના સ્વરૂપની અને એમને વંદનની વાત લીધી છે. અહીંયા 103 કળશમાં પણ એ જ પ્રમાણે વાત કરી છે. કળશ 103 સ્વસ્વરૂપ સ્થિતાન શુદ્ધાન પ્રાપ્ત અષ્ટ ગુણ સંપદ નષ્ટ અષ્ટ કર્મ સંદોહાન સિદ્ધાન વંદે પુનઃ પુનઃ. ફક્ત 2 લીટીનો કળશ છે, પણ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ એમાં બરાબર વર્ણવી દીધું છે અને પાછા એમને નમસ્કાર પણ કર્યા છે. એના અર્થમાં કહે છે કે જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે 8 ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે 8 કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરી ફરીને વંદું છું. ગુરુદેવે એનો વધુ વિસ્તાર નથી કર્યો, કેમ કે અગાઉના કળશમાં અને ગાથામાં આ બધી વાત આવી ગઈ છે, પણ આપણે થોડોક વિસ્તાર લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 267, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 274, શ્લોક 103 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, સિદ્ધ ભગવાન પોતાના આનંદ આદિ અનંત ગુણોની નિર્મળ પરિણતિમાં સ્થિત છે. જો આ વિશે અગાઉ પણ વાત આવી કે ક્યાં સ્થિત છે સિદ્ધ ભગવાન, ક્યાં સ્થિત છે. વ્યવહારથી તો એમ કહેવાય કે સિદ્ધશિલા ઉપર સ્થિત છે. સિદ્ધ ભગવાન ક્યાં સ્થિત છે? તો વ્યવહારથી તો એમ કહેવાય કે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર સ્થિત છે. પરંતુ નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો પોતાના આત્મપ્રદેશોને વિશે સ્થિત છે. પોતાના આત્મપ્રદેશોને વિશે સિદ્ધ ભગવાન સ્થિત છે. અને બીજી રીતે કહીએ તો એ પોતાના અનંત ગુણમાં, એની પરિણતિમાં સ્થિત છે. અનંત ગુણોનું નિર્મળ ભવન થઈ રહ્યું છે, એમાં જ એ તો સ્થિત છે. જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે. સ્વરૂપ કેવું છે? સ્વરૂપ કેવું છે? સ્વરૂપ તો અનંત ગુણોનો સમૂહ એવો ભગવાન આત્મા છે. તો એ અનંત ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને એમાં તો કાંઈ વધઘટ થતી જ નથી. એનું તો નિર્મળ પરિણમન થઈ રહ્યું છે. તો એવું સ્વરૂપ છે, તો એવા સ્વરૂપમાં સ્થિત છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને, જેવું સ્વરૂપ છે એવી જ દશા પ્રગટ કરી છે, એટલે એવા પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એમ કહો કે પોતાના અનંત ગુણોના નિર્મળ ભવનમાં સ્થિત છે, એમ કહો.
એટલે કહે છે કે સિદ્ધ ભગવાન પોતાના આનંદ આદિ અનંત ગુણોની નિર્મળ પરિણતિમાં સ્થિત છે. આગળ કહે છે જેઓ શુદ્ધ છે, સિદ્ધ પરમાત્મા પરિપૂર્ણ પવિત્ર છે, શુદ્ધ છે. હવે કોઈ મલિનતાનો અંશ રહ્યો નથી, વિકલ્પ પણ જેમને નથી, મન વાણી કાયા નથી. સિદ્ધ ભગવાનને મન નથી, વાણી નથી, કાયા નથી, વિકલ્પ પણ નથી. એવા પરિપૂર્ણ પવિત્ર શુદ્ધ સિદ્ધ પરમાત્મા હોય છે. સિદ્ધ પરમાત્માનો આકાર હોય છે. કેવો આકાર હોય છે? તો જે છેલ્લું શરીર છોડ્યું છે, નિર્વાણ પામ્યા છે, તો છેલ્લું શરીર જે છોડ્યું છે એ શરીર જેવો આકાર હોય છે. એ શરીરને વિશે હતા ત્યારે ખડગાસનમાં કે પદ્માસનમાં હતા તો એવો જ આકાર હોય છે. અને કદ પણ એ છેલ્લું શરીર હતું એનાથી સહેજ નિમ્ન, સહેજ નાનું એવડું કદ એ આત્માનું હોય છે. એટલે કે આત્મા તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ છતાંય એ અરૂપી છે તો પણ એનો આકાર આ સિદ્ધ ભગવાનના સ્વરૂપનો આકાર છે તે છેલ્લા શરીર પ્રમાણે આકાર હોય છે. અહીંયા હવે એ આકાર બદલાવાનો કોઈ પ્રશ્ન નથી. હવે બીજા શરીરમાં જવાનું નથી. એટલે સિદ્ધ પરમાત્માનો એવો જ આકાર અનંત કાળ સુધી રહે છે. એટલે એવા આકારે સિદ્ધ ભગવાન છે, પણ છતાંય કોઈ શરીર નથી, મન નથી, વાણી નથી, કર્મ નથી, વિકલ્પ નથી. એવા સિદ્ધ પરમાત્મા પરિપૂર્ણ પવિત્ર છે. આગળ કહે છે જેમણે 8 ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે. એમની સંપદા શું છે? એમણે શું પ્રાપ્ત કર્યું છે? એમની લક્ષ્મી શું છે? તો કે 8 ગુણ પ્રગટ કર્યા છે. જો અનંત ગુણ તો અંદરમાં પડ્યા છે, અનંત ગુણનો સમૂહ એવું આત્મદ્રવ્ય છે, અને એ તો બધાનો આત્મા એવો જ છે. જીવ માત્ર છે તે અનંત ગુણનો સમૂહ છે. અનંત ગુણ ભેગા કરી અને જીવ બનતો નથી. અનંત ગુણને ભેગા કરી શકાતા નથી. અનંત ગુણમાંથી એક પણ ગુણ છૂટો પડી શકતો નથી. અનંત ગુણમાંથી એક પણ ગુણ નાશ પામે એવું થતું નથી. અનંત ગુણમાં બીજો નવો કોઈ ગુણ કોઈ બીજા અન્ય દ્રવ્યનો આવી જાય એમ પણ બનતું નથી. તો એવું તો દરેક આત્માનું સ્વરૂપ છે. એ પછી નિરોધની પર્યાયમાં હોય, એકેન્દ્રીમાં હોય, તિર્યંચમાં હોય, ઢોર થયો હોય, માણસ થયો હોય, દેવ થયો હોય, નારકી થયો હોય, મનુષ્ય થયો, ગમે તે થયો હોય, પણ આવું એ અનંત ગુણના પિંડરૂપ સ્વરૂપ તો દરેક જીવનું છે, દરેક આત્માનું છે. પણ એ ગુણ છે, એ ગુણ જેને બહારમાં પ્રગટ થયા છે, એટલે કે એનું પરિણમન હવે માત્ર એવા ગુણ રૂપે જ થઈ ગયું છે, એવી જેની દશા છે એ સિદ્ધ પરમાત્મા છે. જેમને એ ગુણ સિવાય બીજું કાંઈ રહ્યું નથી, અને ગુણનું પરિણમન પર્યાયમાં પ્રગટ થયું છે. અનંત ગુણનું પરિણમન પર્યાયમાં પ્રગટ થયું છે, અને એ સિવાય બીજું કાંઈ નથી એવું સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું છે. કેવળી ભગવાનને, હરિયંત પરમેશ્વરને, તીર્થંકર ભગવાનને, હરિયંત પરમેશ્વરને હજી 4 અઘાતી કર્મ હોય છે. એટલે એમને તો શરીર પણ છે, યોગ છે ને, એટલા માટે તેમને સહયોગી કેવળી કહેવાય છે. એમને યોગ છે, શરીર, મન, વાણી બધું છે, પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તીર્થંકર ભગવાન. એટલે એવા શરીર, મન, વાણીનો યોગ હોવા છતાં એમનો વ્યાપાર એ મન દ્વારા થતો નથી.
એ તો પોતાના સ્વરૂપમાં જ સુખનો અનુભવ કરી રહ્યા છે, પણ છતાંય શરીરનો યોગ તો છે. પણ અહીંયા તો સિદ્ધ ભગવાનને તો શરીર પણ નથી, મન પણ નથી, વાણી પણ નથી. અને જે છે તે શું છે? તો એમ કે છે કે એ અનંત ગુણ જે છે એ પર્યાયમાં પ્રગટ થયા છે. અને અનંત ગુણ પર્યાયમાં પ્રગટ થયા છે તો પછી એનું વર્ણન કરતા એમ કે છે કે એમને 8 ગુણ રૂપી સંપદા પ્રાપ્ત કરી છે. હવે આ ગુણ જે છે એ તો પર્યાય છે. અહીંયા જે 8 ગુણની વાત કરી છે એ તો પર્યાય છે. મૂળ ગુણ જે ત્રિકાળી ગુણ જે છે અંદરમાં પડ્યા છે એની વાત નથી. એમાંથી કોઈ 8 ગુણ પ્રગટ થયા છે એમ નથી કહેવાનો આશય. એ તો 8 ગુણ જે અહીંયા જે કહેવામાં આવ્યા છે તો પર્યાય છે. અને એ દ્વારા તો એ જ કહેવું છે કે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, કેવી દશા પ્રાપ્ત કરી છે, કેવી અવસ્થા પ્રાપ્ત કરી છે. અનંત ગુણ તો અનંત ગુણ રૂપે જ છે ને અનંત ગુણનું એવું અંદરમાં ભવન થઈ રહ્યું છે. તો હવે એ પર્યાયમાં પ્રગટ થયું છે એટલે એનો હવે એમને અનુભવ છે, એ સિવાય બીજું કાંઈ નથી. તો અહીંયા જે 8 ગુણ જે કયા છે એ આપણે જાણીએ છીએ. સિદ્ધ ભગવાનના 8 ગુણ છે. ક્ષાયિક સંકિત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, એટલે 4 ઘાતી કર્મનો નાશ થતા જે પ્રગટ થયા છે તે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે મોહનીય કર્મનો નાશ થતા તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંનેનો નાશ થઈ જાય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંનેનો નાશ થઈ જાય તો પછી અહીંયા માત્ર ક્ષાયિક સમ્યક્ત્વ એમ કેમ લેવામાં આવ્યું છે? પણ સાથે જે લેવામાં આવ્યું છે કે એમને આનંદની દશા પ્રગટ થઈ છે એટલે એ રીતે ચારિત્ર મોહનીયનો પણ ક્ષય થયો જ છે. એટલે અહીંયા આ રીતે લેવામાં આવ્યું છે ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, એમ 4 જે ઘાતી કર્મના નાશને કારણે લેવામાં આવ્યા છે. તો એને સ્થાને કેટલીક જગ્યાએ ક્યાંક શાસ્ત્રમાં એ રીતે પણ લેવામાં આવે છે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એમ 4 લેવામાં આવે છે. અને બાકીના જે 4 છે એ અઘાતી કર્મના નાશને કારણે હોય છે. એટલે કે સૂક્ષ્મત્વ, અગુરુ લઘુત્વ, અવગાહનત્વ અને અવ્યાબાધત્વ. એટલે એ રીતે સિદ્ધ ભગવાનના 8 ગુણ સંબંધી ક્યાંક કોઈક બીજા શાસ્ત્રમાં એમ પણ આવે કે અનંત સુખ. અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વ લીધું છે તો એના સ્થાને એમ પણ આવે. કેમ કે મૂળ વાત તો એ જ કરવી છે કે 4 ઘાતી કર્મોનો નાશ થયો છે. હવે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે તો હવે એમને જે પૂર્ણપણે પ્રગટ થયું છે એની વાત કરવી છે. અને જે 4 અઘાતી કર્મોનો નાશ થયો છે એને કારણે જે પૂર્ણપણે પ્રગટ થયું છે એની પણ વાત કરવી છે. એટલે એમ 8 ગુણ પ્રગટ થયા છે એ પર્યાય રૂપે છે. અનંત દર્શન એટલે દર્શનાવરણી કર્મનો ક્ષય થતા અનંત દર્શન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતા અનંત જ્ઞાન પ્રગટ થાય છે. અને મોહનીય કર્મનો ક્ષય થતા એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ક્ષય થતા અનંત સુખ પ્રગટ થાય છે. અને અંતરાય કર્મનો ક્ષય થતા અનંત વીર્ય પ્રગટ થાય છે. એમ એ 4 ઘાતી કર્મનો ક્ષય થતા આવા ગુણો પ્રગટ થાય છે. જો ખરેખર તો ગુણો જે પ્રગટ થાય છે તો સામે કર્મનો ક્ષય થઈ જાય છે એમ કહેવાનો આશય છે. પણ ભાષામાં એમ કહેવામાં આવે કે એ કર્મોનો ક્ષય થયો એટલે એમને એ પ્રમાણે ગુણો પ્રગટ થયા. પણ ખરેખર કાંઈ એ કર્મોનો ક્ષય થયો છે માટે અહીંયા એવા ગુણો પ્રભુને પ્રગટ થયા છે એમ નથી.
પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે છે. અને એ જ રીતે 4 અઘાતી કર્મોનો ક્ષય થતા એટલે કે નામકર્મનો ક્ષય થતા સૂક્ષ્મત્વ પ્રગટ થાય છે. જો નામકર્મને કારણે શરીર પ્રાપ્ત થાય છે. નામકર્મને કારણે આપણને શું પ્રાપ્ત થાય? શરીર પ્રાપ્ત થાય છે. તો હવે નામકર્મનો ક્ષય થાય તો પછી શરીર રહેતું નથી. શરીર છે એટલે એ સ્થૂળ છે, તો હવે એ સ્થૂળ શરીર રહ્યું નહીં એટલે સૂક્ષ્મત્વ પ્રગટ થયું. નામ પછી ગોત્રકર્મનો ક્ષય થતા અગુરુ લઘુત્વ પ્રગટ થાય છે. હવે કોઈ ઊંચ નીચ રહેતું જ નથી એટલે અગુરુ લઘુત્વ પ્રગટ થાય છે. આયુ કર્મનો ક્ષય થતા અવગાહનત્વ પ્રગટ થાય છે. જો આયુષ આપણે કોને કહીએ છીએ? તો જે શરીર સાથે રહેવાનું થાય છે એ આયુષ્ય છે. જન્મથી મૃત્યુ સુધી અને ગર્ભમાં એમ આખું આયુષ્ય છે. માત્ર જન્મથી મૃત્યુ સુધી નહીં, પણ જન્મની પહેલા જો ગર્ભ જ છે તો ગર્ભની અંદર જે કાળ એ જીવ રહે છે એટલે ગર્ભમાં જ્યારથી આવ્યો ત્યારથી ખરેખર તો એનું આયુષ્ય ગણાય છે. ગર્ભ જ છે તે ગર્ભ એટલે કે જેનો જન્મ એ રીતે પેલા ગર્ભમાં આવે છે ને પછી જન્મ થાય છે તે રીતે હોય છે. તો ગર્ભ જ છે તો એનું આયુષ્ય તો ખરેખર એ ગર્ભમાં આવે ત્યારથી જ ગણાય છે. એટલે કે એ ગર્ભમાં આવ્યો ત્યારથી એને એ શરીર સાથે રહેવાનું થયું. એટલે એ આયુષ્ય જે છે એ શરીર સાથે સંબંધ ધરાવનારું છે. હવે અહીંયા એ શરીર સાથે રહેવાનું થયું એટલે શું થશે કે શરીર સાથે જે રહ્યો એટલે અવગાહનત્વ નથી. એને પૂર્ણપણે અવગાહનત્વ ક્યારે પ્રગટ થાય? તો કે આયુષ્ય રહે જ નહીં એટલે કોઈ શરીર સાથે રહેવાનું થાય જ નહીં તો અવગાહનત્વ પ્રગટ થાય. એટલે આયુ કર્મનો ક્ષય થતા અવગાહનત્વ પ્રગટ થાય છે. અને છેલ્લું 8મું વેદનીય કર્મનો ક્ષય થતા અવ્યાબાધત્વ પ્રગટ થાય છે. વેદનીય કર્મને લીધે જીવને સુખની વચ્ચે ક્યાંક બાધા આવે છે એટલે અવ્યાબાધત્વ નથી. વેદનીય કર્મના ઉદયોને કારણે એને એવા અસુખના પ્રસંગો આવે કે દુઃખના પ્રસંગો આવે કે અશાંતિના પ્રસંગો આવે એમ થાય છે. હવે જયારે વેદનીય કર્મનો ક્ષય થયો છે પૂર્ણપણે તો હવે કોઈ બાધા કરનારું રહ્યું જ નથી એટલે અવ્યાબાધત્વ છે. અવ્યય અબાધા. કોઈ વ્યય કરે તમારા સુખનો શાંતિનો કે કોઈ વચમાં બાધા કરે એવું હવે કાંઈ રહ્યું નથી. અવ્યય ને અબાધત્વ અવ્યાબાધત્વ પ્રગટ થાય છે. તો આ રીતે 4 ઘનઘાતી કર્મ અને 4 અઘાતી કર્મનો ક્ષય થતા સિદ્ધ ભગવાનને 8 ગુણ એટલે કે એ પર્યાય પ્રગટ થાય છે. હવે આગળ કહે છે કે અને જેમણે 8 કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, જે રીતે આપણે હમણાં વાત કરી એ રીતે 4 ઘાતી અને 4 અઘાતી કર્મોના સમૂહને નષ્ટ કર્યો છે એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. પોતે જે પ્રાપ્ત કર્યું છે એવું પ્રાપ્ત થતા જ એ દ્રવ્ય કર્મ છે એ ખરી જાય છે. અને જ્યારે પર્યંત દશામાં હોય ત્યારે 4 ઘાતી કર્મનો ક્ષય થયા પછીથી પણ અઘાતી કર્મો બાકી રહ્યા હોય તો એને ખેરવવા માટે પર્યંત પરમેશ્વરને કેવળી ભગવાનને કાંઈ કરવું પડતું નથી. તો પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. આનંદની દશામાં જ છે અને પછી પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. તો જ્યારે એ આયુષ કર્મની સ્થિતિ પૂરી થાય છે અને સાથે બાકીના 3 અઘાતી કર્મોની પણ સ્થિતિ પૂરી થાય છે તો હવે એ નિર્વાણ પામે છે અને પૂર્ણ મુક્ત દશા પ્રગટ કરે છે એટલે સિદ્ધ થાય છે. તો એમ 8 કર્મોનો ક્ષય થાય છે. પણ 8 કર્મનો ક્ષય થાય છે એમાં ખરેખર પ્રભુ શું પ્રાપ્ત કરે છે એ વાત મહત્વની છે.
કર્મો કર્મોમાં રહ્યા અને પ્રભુ પોતે પોતાનામાં રહ્યા. એમણે જે પ્રગટ કર્યું, જે પ્રાપ્ત કર્યું, એ તો પોતાને વિશે પ્રાપ્ત કર્યું, એ રૂપે પોતે થયા, એમની એ દશા થઈ. અને જ્યાં કર્મની વાત કરીએ તો કર્મ તો જળ પૂતગળ હતા, પૂતગળોનો સ્કંદ હતો. તો એવા જળ પૂતગળનો સ્કંદ એ છૂટો પડી જાય છે. જે કર્મરૂપ અવસ્થા હતી એ અકર્મરૂપ અવસ્થા થઈ જાય છે, એટલે એનો ક્ષય થયો એમ કહેવાય છે. પણ પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે તે મહત્વનું છે. સામાન્ય રીતે વ્યવહારમાં લોકો માત્ર આટલું જ કહે છે કે એમણે 8 કર્મોનો નાશ કર્યો, ક્ષય કર્યો. પણ પ્રભુ એમણે 8 કર્મોનો ક્ષય કર્યો એ બધી વાત તો વ્યવહારથી છે. મૂળ તો એમણે જે પ્રાપ્ત કર્યું છે એ વાતને જ્યાં સુધી આપણે સમજશું નહીં, જાણશું નહીં, ત્યાં સુધી એમનું મહાત્મા આવશે નહીં કે પ્રભુએ શું સંપદા પ્રાપ્ત કરી છે. 8 ગુણરૂપી જે સંપદા પ્રાપ્ત કરી છે એ મહત્વની વાત છે. એવી સંપદા સિદ્ધ ભગવાન સિવાય બીજા કોઈ પ્રાપ્ત કરી શકતા જ નથી. એવી સંપદા જેમાં અનંત આનંદ હોય, અનંત સુખ હોય, અને એ પણ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, અને એ પણ અનંતકાળ સુધી, અને કોઈની પણ અપેક્ષા વિના, અતિન્દ્રિયપણે એવું સુખ અનંતકાળ સુધી એવું ને એવું અનુભવાયા કરે. એવી આનંદની, સુખની, શાંતિની, સત્તાની, નિર્મળતાની, પ્રભુતાની જે દશા પ્રગટ થાય છે એ અભૂતપૂર્વ છે. અને એવી એ દશા પ્રગટ થયા પછીથી, એવી એ સિદ્ધની પર્યાય પ્રગટ થયા પછીથી ફરીથી કોઈ દુઃખની, અશાંતિની, વ્યાકુળતાની દશા આવતી જ નથી. એ દશા હંમેશને માટે, કાયમને માટે રહે છે. અને એ સુખની કલ્પના આવવી પણ મુશ્કેલ છે. એ સુખને આપણે કોઈ લૌકિક સુખ સાથે સરખાવી પણ શકતા નથી. અને દેવલોકના જે સુખો છે એની સાથે પણ સરખાવી ન શકીએ એવા ઉત્કૃષ્ટ પ્રકારનું એ સુખ હોય છે. તો એ પ્રાપ્ત કર્યું છે સિદ્ધ ભગવાને, એ મહત્વનું છે. તો અહીંયા કહે છે કે જેમણે 8 ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે 8 કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, એવા એ સિદ્ધ ભગવાનને હું ફરી ફરીને નમસ્કાર કરું છું, વંદું છું. નમો સિદ્ધાણ. આવા સિદ્ધ ભગવાનને ઓળખીને હું ફરી ફરીને નમસ્કાર કરું છું, એમ ટીકાકાર થઈ પદ્મપ્રભમલધારી દેવ કહે છે. તો આ રીતે 103 શ્લોક અહીંયા પૂરો થાય છે. 103 કળશ આ રીતે પૂરો થાય છે. અને સિદ્ધ ભગવાનના સ્વરૂપની વાત પણ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. 72મી ગાથા પછીથી આ 3 કળશ દ્વારા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આપણે બરાબર સમજ્યા છીએ. હવે એના પછીથી પંચ પરમેષ્ટિમાં આચાર્યના સ્વરૂપની વાત આવે છે. તો કુંકુંદાચાર્ય ભગવાન 73મી ગાથામાં આચાર્યના સ્વરૂપની વાત કરે છે. તો આપણે 73મી ગાથા લઈએ છીએ. પંચાચાર સમગ્રાહા પંચેન્દ્રિય દંતી દર્પ નિર્દર નાના ધીરા ગુણ ગંભીરા આચાર્યા દર્શા ભવંતી. ગુજરાતીમાં ગાથા છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રી ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. અન્ય અર્થમાં કહે છે કે પંચાચાર સમગ્રાહા એટલે કે પંચાચારોથી પરિપૂર્ણ. પંચાચાર એટલે 5 આચાર. પંચ આચાર એટલે પંચાચાર. 5 આચારોથી પરિપૂર્ણ. પંચેન્દ્રિય દંતી દર્પ નિર્દલ નાહા એટલે પંચેન્દ્રિય રૂપી હાથીના મદનું દલન કરનારા, પંચેન્દ્રિય રૂપી હાથીના મદનું દલન કરનારા એવો મદ છે. કેવો મદ છે? એ મદને પંચેન્દ્રિય રૂપી હાથી સાથે સરખાયો છે. એવું અભિમાન 5 ઇન્દ્રિયોના વિષયો છે અને 5 ઇન્દ્રિયો દ્વારા પોતે જાણપણ કરે છે, એવા અભિમાનમાં એ રહ્યો છે. તો એવા અભિમાન મદ
નું દલન કરનાર. આગળ કહે છે કે ધીરાહ ગુણ ગંભીરા, ધીર અને ગુણ ગંભીર, ઇદદસા આચાર્યા ભવંતી, આવા આચાર્યો હોય છે. આચાર્ય ભગવાનનું આ વર્ણન છે. ટીકામાં મુનિરાજ પદ્મપ્રભુલધારી કહે છે કે અહીં આચાર્યનું સ્વરૂપ કયું છે, ભગવંત આચાર્યો કેવા હોય છે. જો અહીંયા આચાર્ય માટે ભગવંત શબ્દ મૂક્યો છે, આપણે આચાર્ય ભગવાન કહીએ છીએ, તો અહીંયા મુનિવરે ભગવંત આચાર્યો કેવા હોય છે એમ કરીને વાત કરી છે. કોઈને આ સ્થળે પ્રશ્ન થવો જોઈએ કે અર્યંત પરમેશ્વરનું સ્વરૂપ કયું બરાબર, નમો અર્યંતાણમમાં, નમો સિદ્ધાણમમાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કયું, એ વાત બરાબર. અને ત્યાર પછીથી આપણે આચાર્યને નમસ્કાર કરીએ છીએ, નમો આયર્યાણમ, અને પછી નમો વૈજ્ઞાયણમ કહીએ છીએ, તો ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરીએ છીએ, અને નમો લોહે સૌ શ્રાવણમ કહેતા મુનિ મહારાજને નમસ્કાર કરીએ છીએ. તો એમાં ગણધર ભગવાનની તો વાત આવી જ નહીં. આવો કોઈને પ્રશ્ન થાય તો ગણધર ભગવાનની વાત તો આવી. સમૂહસરણમાં કેવળી ભગવાન બિરાજે, તીર્થંકર પરમેશ્વર બિરાજે છે, અને એ સમૂહસરણમાં બીજા કેટલાય કેવળી ભગવાન પણ બિરાજે છે. એટલે અર્યંત પરમેશ્વરની વાત લીધી એટલે એમાં તીર્થંકર ભગવાન અને અન્ય કેવળી ભગવાનની વાત તો આવી ગઈ. પણ હવે જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિની વાત લે છે તો ગણધર ભગવાનની વાત કેમ ન લીધી, એવો પ્રશ્ન સહેજે થવો જોઈએ. તો એનું સમાધાન એ છે કે જ્યારે આચાર્યનું સ્વરૂપ કયું છે તો એ આચાર્યોના પણ આચાર્ય એવા એ ગણધર ભગવાન હોય છે. એટલે આચાર્યોનું સ્વરૂપ કયું તો એમાં ગણધર ભગવાનનું સ્વરૂપ આવી જાય છે. ગણધર ભગવાન આચાર્યોના પણ આચાર્ય છે, એટલે એ આચાર્યના સ્વરૂપમાં એમના સ્વરૂપની વાત પણ આવી જાય છે. તો આચાર્યનું સ્વરૂપ અહીંયા કહે છે કે ભગવંત આચાર્યો કેવા હોય છે. પહેલું તો કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના 5 આચારોથી પરિપૂર્ણ. કહ્યું ને, પંચ આચારોથી પરિપૂર્ણ એમ કહ્યું ને. તો કયા છે 5 આચાર? તો કે જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્યાચાર નામના એ 5 આચારોથી પરિપૂર્ણ હોય છે. બીજું, સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ નામની 5 ઇન્દ્રિયો, એ નામની 5 ઇન્દ્રિયો રૂપી મધાન હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ. એટલે કે 5 ઇન્દ્રિય રૂપી મદમત હાથીના મદના ચૂરે ચૂરા કરવામાં નિપુણ. દક્ષ શબ્દ છે, દક્ષ એટલે નિપુણ. શેમાં નિપુણ છે? અભિમાન, મદ ના ચૂરે ચૂરા કરવામાં. કોના મદ અને અભિમાનની વાત ચાલે છે? તો કે જીવને જે આ 5 ઇન્દ્રિય રૂપી હાથી છે ને, એ એનું અભિમાન છે, એટલે એને હાથી સાથે સરખાવે છે. તો 5 ઇન્દ્રિય રૂપી જે મદમત હાથી, એના એવા મદના ચૂરે ચૂરા કરવામાં જે નિપુણ છે એવા આચાર્ય ભગવાન. 2 વાત. ત્રીજી વાત છે, સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર છે. સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર છે. ઉપસર્ગો એમની ઉપર થાય, મનુષ્યકૃત ઉપસર્ગ હોય, તિર્યંચકૃત ઉપસર્ગ હોય, કોઈ પણ ઉપસર્ગ થાય એમની ઉપર, કે દેવકૃત ઉપસર્ગ હોય, તો પણ એ પોતે પોતાનામાંથી ચલિત થતા નથી. સ્વરૂપમાં એ એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. એમને મુનિને એવો ચારિત્રનો પુરુષાર્થ તો હોય જ છે. મુનિને, ઉપાધ્યાયને અને આચાર્યને અને ગણધર ભગવાનને, એ સૌને, એ બધાને આપણે સાધુ કહીએ છીએ. તો સાધુના એ 3 પદ છે, તો બધાને એવો પુરુષાર્થ તો હોય જ છે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી. જેમ કે 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા હોય છે. એ સાધુ એટલે મુનિ હોય, ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય, ગણધર હોય,
પણ એમનું ગુણસ્થાન તો બધાનું સાતમું છઠ્ઠું હોય છે. તો જ્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમા ગુણસ્થાનની અવસ્થામાં હોય છે, એવી અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે પણ જો ઉપસર્ગ થાય છે તો પણ એમનું ધ્યાન તૂટતું નથી, એ પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતા નથી અને પોતાના સ્વરૂપને વિશે એ લીનતા કરે છે. એમ એ સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરે છે. આવું તપ, આને તપ કહ્યું છે. પોતે પોતાના સ્વરૂપમાંથી ચલિત થતા નથી અને ત્યાં જ સ્થિરતાનો પુરુષાર્થ આદરીને રહ્યા છે. બાહ્યમાં ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ એમાંથી ચલિત થતા નથી, એવા એ ધીર હોય છે. એ ત્રીજી વાત. અને ચોથી વાત છે ગુણ ગંભીર. પોતે પોતાનામાં અનંત ગુણો જે રહ્યા છે એના એક રૂપ ભવનનો અનુભવ કરી ચૂક્યા છે અને એમ પોતાને જે નિર્મળ ગુણ પ્રગટ થયા છે તો એ સહિત એ ગુણ ગંભીર છે. એમ આ ચાર વાત કરી. તો આવા લક્ષણોથી લક્ષિત જે ભગવંત આચાર્યો હોય છે એમનું આવું સ્વરૂપ છે. હવે આના પછીથી એક આધારના શ્લોકની વાત પણ મુનિવાર પદ્મપ્રભુધારી દેવે કરી છે. એમણે આચાર્યવર શ્રી વાદિરાજ દેવે જે શ્લોક કયો છે એ લીધો છે આધારના શ્લોક તરીકે. આપણે અત્યારે એ નથી લેતા, એ પછીથી લઈએ છીએ. પહેલા આપણે આ 73મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં કહ્યું છે એને સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 270, ગાથા 73 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, નિયમસાર સિદ્ધાંત શાસ્ત્ર છે, અદ્ભુત શાસ્ત્ર છે. કુંકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવના માટે બનાવ્યું છે. એટલે એમાં શરૂઆત જ મોક્ષ માર્ગ અને મોક્ષથી શરૂઆત જ કરી છે. એવા આ શાસ્ત્રને સિદ્ધાંત શાસ્ત્ર કહેવામાં આવે છે. અતિ ઉત્તમ ગ્રંથ છે અને કુંકુંદાચાર્ય ભગવાને પોતાની અંતરંગ દશા એવી અદ્ભુત હતી તે વેળાએ પોતાની ભાવના માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. એટલે કે અંદરમાં એવો જે અનુભવી રહ્યા હતા તો જ્યારે બહાર આવતા હતા ત્યારે એવા જ અદ્ભુત એમના ભાવ હતા. તો એ ભાવને આ શબ્દ દેહ આપી દીધો અને એમાં આપણું કલ્યાણ થયું. ગુરુદેવ કહે છે કે આ નિયમસાર સિદ્ધાંત શાસ્ત્ર છે, તેમાં વ્યવહાર ચારિત્ર અધિકાર ચાલે છે. જૈન દર્શનમાં વિતરાગ માર્ગમાં પંચ પરમેષ્ઠી કેવા હોય એનું આ વર્ણન છે. વ્યવહાર ચારિત્રના અધિકારની અંદર ઘણી વાત આવી. 5 મહાવ્રતની વાત આવી, 5 સમિતિની વાત આવી, 3 ગુપ્તિની વાત આવી. એ બધાનું વ્યવહારથી કેવું સ્વરૂપ છે એ સમજાયું. અને એવો વ્યવહાર કોને હોય તો કે જેને એવું નિશ્ચય હોય છે તેને, નિશ્ચય ચારિત્ર હોય એને એવું વ્યવહાર ચારિત્ર હોય છે. અને પછી નિશ્ચયથી ગુપ્તિના સ્વરૂપની વાત પણ આવી. અને એ પછીથી 71 થી 75 ગાથાની અંદર પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એમાં આ 73મી ગાથાની અંદર આચાર્યના સ્વરૂપનું વર્ણન ચાલે છે. તો આચાર્ય કેવા હોય? તો અહીંયા આચાર્યનું સ્વરૂપ કયું છે? ભગવંત આચાર્યો કેવા છે? જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન અહીં કરે છે. જો કોઈ પોતાની મતિ કલ્પનાએ આચાર્યના સ્વરૂપને કોઈક જુદી રીતે માની લે એ વાત અહીંયા નથી. અહીંયા તો જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે અને એવું જ સ્વરૂપ અહીંયા વર્ણવવામાં આવ્યું છે. અત્યારે વર્તમાનમાં તો જે સમાજ છે એ સમાજ પછી સાધુને આચાર્યની પદવી લેવા માટે કહે છે અને આવું બધું કંઈક ચાલે છે.
ખરેખર એવું હોતું નથી, એવું હોતું નથી. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે જૈન પરમેશ્વર તિલોકના તીર્થંકર દેવના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન અહીંયા કર્યું છે. વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. તો તીર્થંકર ભગવાનના સમોસરણમાં કેટલાય કેવડી ભગવાન બિરાજે છે, ગણધર ભગવાન બિરાજે છે, આચાર્ય ભગવાન બિરાજે છે, ઉપાધ્યાય ભગવાન બિરાજે છે, મુનિ મહારાજ બિરાજે છે. કે સાધુ ભગવંત બધા એમનું સ્વરૂપ કેવું છે, એમનું જે સ્વરૂપ જે છે એ જ સ્વરૂપને અહીંયા વર્ણવવામાં આવ્યું છે. વર્તમાનમાં પણ એવું મહાવિદ્ય ક્ષેત્રને વિશે એવું જ આચાર્ય ભગવાનનું સ્વરૂપ હોય છે. એટલે એ વાત અહીંયા લીધી છે. કોઈની મતિ કલ્પનાએ એ કાંઈ કહેવાયું છે, કોઈએ નક્કી કર્યું છે એમ નથી. એ હોય છે, બસ ફક્ત એટલું જ જાણવાનું છે. આ કાંઈ એમ નથી કે આમ કરવાથી આમ થાય, એવી કોઈ વાત નથી. જેવું સ્વરૂપ હોય છે એનું અહીંયા વર્ણન છે. તો પહેલું કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના 5 આચારોથી પરિપૂર્ણ. જો સાધુના 3 પદ કહ્યા તો એ બધા ને 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર એવું દ્રવ્યલિંગ બધાને જ હોય અને પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતાના પુરુષાર્થ પણ બધાને જ હોય છે. એ 7મા ગુણસ્થાનની દશા પણ બધાને હોય છે. એમાંથી જેનો પુરુષાર્થ વિશેષ ઉગ્ર થઈ જાય છે એ શ્રેણી ચડી જાય છે. પણ એ પ્રભુની નિશ્રામાં, તીર્થંકર ભગવાનની નિશ્રામાં એ શ્રેણી ચડી જાય છે. અને શ્રેણી ચડી જાય છે અને શપથ શ્રેણી ચડી જાય છે તો એ કેવળી થાય છે. પણ બધાનું બીજી રીતે જોઈએ તો કેવું સ્વરૂપ છે? તો કે બધાને 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં નગ્ન દિગંબરપણું શુદ્ધ દ્રવ્યલિંગ તો હોય જ છે અને આત્માના પ્રત્યુષ સંવેદન સહિત એવું ભાવલિંગ પણ હોય છે. એ તો બધાને હોય જ છે. પણ બીજી કેટલીક વિશેષતાઓ દર્શાવવી છે. એટલે આ ભેદ પાડી અને આચાર્યનું સ્વરૂપ અને ઉપાધ્યાયનું સ્વરૂપ અને મુનિના સ્વરૂપને જુદું પાડવામાં આવ્યું છે. પણ મૂળ વાતનો વિચાર કરીએ તો બધાનું સ્વરૂપ તો સ્થાનની અપેક્ષાએ તો એક સરખું છે અને બધાનો પુરુષાર્થ પણ એક જ પ્રકારનો છે. એટલે એવો કોઈ નિયમ નથી હોતો કે પહેલા મુનિ હોય ને પછી ઉપાધ્યાય થાય ને પછી આચાર્ય થાય ને પછી ગણધર થાય ને પછી કેવળી થાય, એમ નથી હોતું. એવો કોઈ ક્રમ નથી હોતો. સાધુના 3 પદ પૈકી કોઈ પણ એક પદની પ્રાપ્તિ અને એ પદની પ્રાપ્તિ પછી પોતાના સ્વરૂપને વિશે ઉગ્ર પુરુષાર્થ હતો. સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ એ જ એકમાત્ર એમનું ધ્યેય હોય છે, બીજું કાંઈ હોતું નથી. પોતાનું સ્વરૂપ અનુભવાયું છે તો હવે મુનિ દશામાં પોતાના સ્વરૂપમાં રહેવા સિવાય બીજું કાંઈ એમને ગમતું નથી, ગોઠતું નથી, રૂચતું નથી. એમ પણ નથી કે અમારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, એમ પણ નથી. માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિરતા, અને જેને સ્થિરતા થાય છે એને કેવળ જ્ઞાન થાય છે. પ્રભુની નિશ્રામાં જેને એવી સ્થિરતા થઈ જાય છે એને કેવળ જ્ઞાન થઈ જાય છે. એ પછી આચાર્ય હોય કે આચાર્યના શિષ્ય હોય, ઉપાધ્યાય હોય કે ઉપાધ્યાયના શિષ્ય હોય, કે ગણધર ભગવાન હોય, ગમે તે હોય, પણ સ્થિરતા અંદર થાય છે. શપથ શ્રેણી ચડે છે. કઈ રીતે સ્થિરતા થાય છે? તો ચડે છે. શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને જે પ્રગટ થાય છે તો શુક્લ ધ્યાન એ ઉત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન છે અને એ 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં હોય છે. અને એવું ઉત્કૃષ્ટ ધ્યાન એને શુક્લ ધ્યાન કહ્યું છે કે જે દ્વારા એ શ્રેણી ચડી જાય છે. અને જો શપથ શ્રેણી ચડે છે તો 12મા ગુણસ્થાને આવે છે. ત્યાં પણ બીજું વિશેષ ઉગ્ર એવું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે કે જ્યાં એ સર્વ કષાય રહિત થઈ જાય છે. બહુ મોટી વાત છે. સર્વ કષાય રહિત થઈ જાય છે. 25 પ્રકારના કષાયની આપણે વાત કરીએ છીએ, જેને કારણે આપણે કર્મના બંધ કરીએ છીએ અને ભોગના ભ્રમણ કરીએ છીએ. એ સમગ્ર સર્વ કષાયોથી પૂર્ણપણે રહિત થઈ જાય છે. અને એ ધ્યાન કેવું હશે એનો વિચાર કરો કે જેમાં એક ચારિત્ર મોહનીયનો પણ ક્ષય થઈ જાય છે અને સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય પણ ક્ષય થઈ જાય છે. એટલે એ શુક્લ ધ્યાન એ
વિશિષ્ટ પ્રકારનું ઉગ્ર ધ્યાન હોય છે. તો એવા ધ્યાનમાં તેની ચડે છે અને એમ કેવળી થાય છે. તો કેવળ જ્ઞાન થવામાં એમ કોઈ ક્રમ નથી કે મુનિમાંથી એને આચાર્ય થવું પડે કે ઉપાધ્યાય થવું પડે, એમ નથી. આ વાતને ખાસ સમજવાની જરૂર છે. પણ બીજા કેટલાક ગુણને કારણે, એટલે પ્રગટ થતા ગુણને કારણે, બીજા કેટલાક લક્ષણને કારણે આ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એવા ભેદ કરવામાં આવ્યા છે. પણ અંતરંગ દશાનો વિચાર કરીએ તો બધાની અંતરંગ દશા તો 7મા ગુણસ્થાનની જ હોય છે અને બાહ્ય દશા એવી જ શુદ્ધ 6ઠ્ઠા ગુણસ્થાને જે ચારિત્ર કહીએ છીએ એવું જ ચારિત્ર હોય છે. તો અહીંયા કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના 5 આચારોથી પરિપૂર્ણ આચાર્ય ભગવાન હોય છે. શું કહે છે કે આ જ્ઞાન એટલે નિશ્ચય જ્ઞાન. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે, આ જ્ઞાન એટલે માહિતીરૂપ જ્ઞાનની વાત નથી, પરંતુ જ્ઞાન એટલે નિશ્ચય જ્ઞાન. નિશ્ચય જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે ને, તો એવા પોતાના નિજ આત્મ તત્વનું જ્ઞાન, એનું ભાન અને એમાં જ એકાગ્રતા, એની વાત કરી છે. જ્ઞાન એટલે નિશ્ચય જ્ઞાન. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનું જ્ઞાન થવું, અર્થાત અંતરથી જ્ઞાનનું શુદ્ધ પરિણમન પ્રગટ થવું, એ જ્ઞાન આચાર છે. એ જ રીતે દર્શન આચાર માટે પણ કહે છે. દર્શન આચાર એટલે સમ્યક દર્શનનું શુદ્ધ પરિણમન પ્રગટવું. દર્શનનો અર્થ છે અહીંયા સમ્યક દર્શન, કે જેમાં સમ્યક દર્શન કહેતા શ્રદ્ધા અને અવલોકન બંને આવી જાય છે. સામાન્ય પ્રતિભાસ અને શ્રદ્ધા બંને જેમાં સમાય છે અને સાથે આત્માનું જ્ઞાન પણ છે, એવું સમ્યક્ત્વ, એ સમ્યક દર્શન. તો અહીંયા કહે છે કે દર્શન આચાર એટલે સમ્યક દર્શનનું શુદ્ધ પરિણમન પ્રગટવું, એવું જ શ્રદ્ધાન થવું. અને એવું શ્રદ્ધાન પોતાના સ્વરૂપના જ્ઞાન સહિત હોય છે. એટલે કે સમ્યક જ્ઞાન સહિત એ સમ્યક દર્શન હોય છે. તો એ દર્શન આચાર અંતરથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થવું, આત્માનું જ્ઞાન, આત્મા જ્ઞાન આનંદ સુખ શાંતિ સ્વરૂપ છે, એવા જ્ઞાન રૂપે પોતે પરિણમવું, એવા જ્ઞાનનું શુદ્ધ પરિણમન પ્રગટ થવું, એને જ્ઞાન આચાર કહ્યો. અને એ રીતે દર્શન આચાર એટલે સમ્યક દર્શનનું શુદ્ધ પરિણમન પ્રગટવું, એ દર્શન આચાર છે. એ પછી ચારિત્ર આચાર. ચારિત્ર આચાર એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પૂર્વક પોતાના સ્વરૂપને વિશે ભ્રમણતા, એ ચારિત્ર છે. એ નિશ્ચય ચારિત્ર છે. તો એવું જ નિશ્ચય ચારિત્ર મુનિને હોય છે, એને ચારિત્ર આચાર કહ્યો છે. ચારિત્ર આચાર એટલે આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા રૂપ ચારિત્ર, આત્માની અંદર રમણતા રૂપ ચારિત્રનું પ્રગટવું, તે ચારિત્ર આચાર છે. જો આ ત્રણેયમાં પ્રગટવું કહ્યું છે એટલે એ કાંઈ એનાથી જુદું છે એમ નથી કહેવું. એ રૂપે એ થઈ જાય છે, એ રૂપે એ થઈ જાય છે. એવા પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને જાણવા રૂપે એ પોતે થઈ જાય છે. એવા સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપના પ્રતિભાસ સહિત શ્રદ્ધાન રૂપે પોતે થઈ જાય છે. અને એ બંને સહિત ત્યાં એકાગ્રતા વિશેષ કાળ સુધી થાય, એટલે રમણતા થાય છે. એમ એ ચારિત્ર છે. તો એવા ચારિત્ર રૂપે પણ એ આત્મા પોતે થઈ જાય છે. એનું પ્રગટવું એટલે એવી પર્યાય પ્રગટ થઈ. એટલે પર્યાય કોને પ્રગટ થઈ છે? પોતાને તો પર્યાય પ્રગટ થઈ છે, કોઈ બીજાને પ્રગટ નથી થઈ. એટલે પોતે એ ભાવે થયા છે. જો આ ત્રણેય ભાવની વાત જે કરી છે, ખરેખર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ કાંઈ ત્રણ જુદા જુદા નથી, એ કાંઈ ત્રણ ક્રમમાં થાય છે એમ પણ નથી.
એ એક જ ભાવ છે, પણ સમજાવવું કઈ રીતે કે એમાં શું છે, એટલે એને ભેદ પાડીને સમજાવવામાં આવે છે. ખરેખર તો એ એક જ ભાવ છે. આત્માની અંદર રમણતા રૂપ ચારિત્રનું પ્રગટવું તે ચારિત્ર આચાર છે. આગળ કહે છે કે તપ આચાર એટલે શુદ્ધ આનંદ આદિની વિશેષ શોભિત તપિત નિર્મળ દશા એવી પરિણતિ થવી એ તપ આચાર છે. શું કહ્યું? તપ આચાર એટલે કે શુદ્ધ આનંદ આદિની વિશેષ શોભિત તપિત નિર્મળ દશા એવી પરિણતિ થવી એ તપ આચાર છે. બાહ્યમાં એ ઉપવાસ કરે એટલે બાહ્ય તપ થાય. 6 પ્રકારના બાહ્ય તપ ને 6 પ્રકારના અંતરંગ તપ છે ને, તો એ 6 પ્રકારના બાહ્ય તપ જે છે એ તો વ્યવહાર તપ છે. જે અંતરંગ દશા જે છે એ સાચું તપ છે. અને અંતરંગ જે દશા તપની છે એને કારણે નિદ્રા થાય છે. બાહ્યમાં જે તપ જે છે, બાહ્ય તપને કારણે કઈ નિદ્રા થતી નથી. બાહ્ય તપ તો શુભ વિકલ્પ છે. અંતરંગ તપ છે એ નિદ્રાનું કારણ છે. કેમ કે એ વખતે સંવરની દશા હોય છે. અંતરંગ તપ છે. અંતરંગ તપ છે એટલે પોતે આત્મા નો અનુભવ કરતા બાહ્યમાં ગમે તે થાય તો ચલિત નથી થતા, એટલે એને તપ કહ્યું છે. તપાચાર એટલે શુદ્ધ આનંદ આદિની વિશેષ શોભિત તપિત નિર્મળ દશા. તપિત કેમ કહી? કેમ કે પોતે એમાંથી ચલિત થતા નથી. અને શોભિત કેમ કહી? તો કે એ આનંદ આદિની દશા છે. એવી આનંદની દશાથી એ પવિત્ર આત્મા શોભી રહ્યા છે. એટલે એવી આનંદ આદિની વિશેષ શોભિત તપિત નિર્મળ દશા રૂપે એ થાય છે, એવી પરિણતિ થાય છે. તો એને તપ આચાર કહ્યો છે. ને આવો તપાચાર આચાર્ય ભગવાનને હોય છે. એ પછી કહે છે વીર્ય આચાર. વીર્ય આચાર એટલે વીર્યનો અર્થ થાય છે બળ. તો અહીંયા કયા બળની વાત કરી છે? તો કે જે બળ આચાર રૂપ પરિણમી રહ્યું છે. પહેલા જે બળ શુભાશુભ ભાવમાં વેડફાઈ જતું હતું, પહેલા જે બળ પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થઈ રહ્યું હતું, હવે એ બળ આ જે આચારની વાત કરી તેવા આચાર રૂપ પરિણમી રહ્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આ તપ આચાર રૂપ જે બળ પરિણમી રહ્યું છે એ વીર્ય આચાર છે. જે વીર્ય પુણ્ય પાપના રાગ વિનાના શુદ્ધ સ્વરૂપની રચના કરે, એટલે કે શુદ્ધ શક્તિના સત્વનું પરિણમન કરવામાં જે વીર્ય સમર્થ થયું તે વીર્ય આચાર છે. પોતાના શુદ્ધ સ્વરૂપની રચના કરે એટલે એ તો પર્યાયમાં એમ પ્રગટ થયા કરે એવી રચના. અંદરમાં તો શુદ્ધ સ્વરૂપ છે જ, એની તો ક્યાં રચના કરવી જ છે, પણ એ પ્રગટતાની રચના કરે એવા પોતાના શુદ્ધ સ્વરૂપની વ્યક્તતા થાય એની રચના કરવામાં જે બળ લાગી ગયું છે, જે વીર્ય એમાં ઉલસી ગયું છે, એ હવે શુભ કે અશુભ ભાવે થતું નથી. શુભાશુભ ભાવમાં એ વેડફાઈ જતું નથી, એ વિભાવ ભાવમાં વેડફાઈ જતું નથી. સામાન્ય જીવને શું છે, સવારે ઉઠે ત્યારથી સાંજ સુધીમાં પોતાનું બધું બળ, બધું પોતાનું વીર્ય એ ક્યાં વેડફી નાખે છે? તો કે વિકલ્પમાં અને શુભાશુભ ભાવમાં પરનું લક્ષ કરી અને રાગ દ્વેષના ભાવે થવામાં એનું વીર્ય વેડફી નાખે છે. મુનિરાજ શું કરે છે? મુનિરાજ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે, સ્વરૂપનું લક્ષ કરે છે ને ત્યાં પોતાનું વીર્ય લગાવે છે. બધું વીર્ય ત્યાં લગાવી દે છે. અને જે મુનિરાજ એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સામાન્ય સાધુ હોય, 7મા ગુણ સ્થાનની દશાવાળા છે, એ પૂર્ણપણે વીર્યને પોતાના સ્વરૂપની રચનામાં લગાવી દે છે, તો એ શ્રેણી ચડી જાય છે. તો અહીંયા આચાર્ય ભગવાનને પણ એમ જ છે. એમને વીર્યાચાર કેવો છે? તો કે જે બળ આચાર રૂપ પરિણમી રહ્યું છે, જે વીર્ય પૂર્ણ પાપના રાગ વિનાના
શુદ્ધ સ્વરૂપની રચના કરે છે, એટલે કે શુદ્ધ શક્તિના સત્વનું પરિણમન કરવામાં જે વીર્ય સમર્થ થયું, શુદ્ધ સ્વરૂપની રચના કરે. જો સ્વરૂપ તો અંદરમાં તો ત્રિકાળ શુદ્ધ છે જ, એટલે એની રચનાની વાત નથી, પણ એની પર્યાયમાં જે વ્યક્તતા પ્રગટતા છે એની વાત કરી છે, એની રચના થઈ. એટલે શુદ્ધ શક્તિ અંદરમાં જે પડી છે એનું સત્વ, એનું પરિણમન કરવામાં જે વીર્ય સમર્થ થયું તે વીર્ય આચાર છે. અંદરમાં જે પરિણમન ભવન ચાલી રહ્યું છે એને બહારમાં પ્રગટ કરવામાં જે બળ લાગી ગયું છે, બધું બળ એમાં લગાવી દીધું છે. પોતાના અનંત ગુણ અને અનંત ગુણોનું એક રૂપ ભવન જે અંદરમાં ચાલી રહ્યું છે એને બહારમાં પ્રગટ કરવામાં, એટલે કે પોતે એવા ભાવે થઈ જવામાં, એના અનુભવના ભાવે પોતે થઈ જાય, પોતાની એવી દશા થઈ જાય, એમ એ પોતાના બધા જ વીર્યને લગાવી દે છે, એમાં પોતાનું બધું બળ લાગી જાય છે. એવો વીર્ય આચાર એ આચાર્ય ભગવાનને હોય છે. બહુ સરસ વાત છે. તો આ 5 આચારોથી આચાર્ય ભગવાન પરિપૂર્ણ હોય છે. ગુરુદેવ કહે છે કે લો, જૈન દર્શનમાં આચાર્યનું અંતરંગ સ્વરૂપ કેવું હોય એ અહીંયા બહુ સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. બાહ્યમાં પણ તેઓને પંચ આચાર વિકલ્પરૂપ હોય છે. બાહ્યમાં પણ એવા જ શુભ વિકલ્પ, આચારના શુભ વિકલ્પ હોય છે. તેમની નગ્ન દશા હોય છે, 28 મૂળ ગુણ સહિત હોય છે, જંગલમાં વસતા હોય છે. અને આવું જ સ્વરૂપ આચાર્યનું ત્રણેય કાળે જીન શાસનના આચાર્યોનું હોય છે. એટલે કે કોઈ પણ કાળને વિશે વિચાર કરીએ તો આચાર્ય આવા જ હોય. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ જે આચાર્ય હતા એ આવા જ હતા. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ આચાર્ય એવા જ હતા. અને વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે આવા આચાર્યો બિરાજમાન છે. તો એવું અંતરંગ અને બાહ્ય સ્વરૂપ હોય છે. એના પછી આગળ કહે છે કે બીજું, સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની 5 ઇન્દ્રિયો રૂપી મદાંધ, મદથી અંધ, એટલે મદાંધ, જે મદથી અભિમાનથી અંધ થયા છે એવા હાથી, મદાંધ હાથીના, કેવો શેનો હાથી છે? આ ઇન્દ્રિયો રૂપી હાથી, એ પણ પાછો મદથી અંધ થયો છે. એવા હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ, પંચેન્દ્રિય રૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ આચાર્ય ભગવાન હોય છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે હાથી જાણે કે મદમાં આવ્યો હોય તેમ અજ્ઞાનીને 5 ઇન્દ્રિયોનો મદ હોય છે. અજ્ઞાનીને 5 ઇન્દ્રિયોનો મદ હોય છે. એને દર્પ કહો, મદ કહો કે દર્પ કહો, તો એનું દલન કરવામાં આચાર્ય નિપુણ છે, દક્ષ છે. એટલે કે મદના ચૂરેચૂરા કરવામાં આચાર્ય ભગવાન નિપુણ છે. 5 ઇન્દ્રિયો ના વિષયો, 5 જળ ઇન્દ્રિયો અને એવી જ ભાવ ઇન્દ્રિયો, એ 5 ઇન્દ્રિયોના વિષયો, 5 જળ ઇન્દ્રિય અને એવી જ અંદરમાં એક ઇન્દ્રિયનું જ્ઞાન કરવા વાળી, એટલે કે ક્ષયોક્ષમિક જ્ઞાન, એવી ભાવ ઇન્દ્રિયો, એને બધાને ઇન્દ્રિય કહેવામાં આવે છે. ગુરુદેવ એને ઇન્દ્રિય કહે છે. ઇન્દ્રિયની વ્યાખ્યા કરે છે ગુરુદેવ, ત્યારે એ રીતે વ્યાખ્યા કરે છે કે ઇન્દ્રિયનો વિષય આ જળ ઇન્દ્રિય, અને એ જળ ઇન્દ્રિય દ્વારા એનું જ્ઞાન કરવા વાળી, એટલે કે ક્ષયોક્ષમ જ્ઞાન, એનું જ્ઞાન કરવા વાળું જે ક્ષયોક્ષમ જ્ઞાન છે એને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને એને જીતી લે છે, એને જીતી લે છે. અહીંયા કહે છે કે 5 ઇન્દ્રિયોનો મદ હોય છે કોને? અજ્ઞાનીએ. તો એવા મદનું દલન કરવામાં આચાર્ય દક્ષ છે, નિપુણ છે. એટલે કે મદના ચૂરેચૂરા કરવામાં આચાર્ય નિપુણ છે. આચાર્યને અતિન્દ્રિય આનંદ ઉગ્રપણે પરિણમ્યો છે. આચાર્ય ભગવાનને અતિન્દ્રિય, ઇન્દ્રિયો વિના જ આનંદ પ્રગટ થયો છે. ઇન્દ્રિયો વિના જ શાંતિની દશા વર્તે છે, આનંદની દશા વર્તે છે. એટલે હવે એમને બહારમાં
બાહ્ય ઇન્દ્રિયોના વિષયો કે બાહ્ય ઇન્દ્રિયો દ્વારા એના શૈક્ષણિક જ્ઞાનની કાંઈ પડી નથી. એને તો એમણે ચૂરે ચૂરા કરીને કાઢી નાખી છે. કેમ કે એમને તો અતિન્દ્રિય આનંદ ઉગ્રપણે પરિણમ્યો છે કે તે દ્વારા તેઓ 5 ઇન્દ્રિયના વિષયને જીતે છે. એવું જીતેન્દ્રિયપણું એમને હોય છે. અર્થાત વિષય તરફની વિકલ્પ દશા ઉત્પન્ન થતી નથી. અંદરમાં પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ આનંદ શાંતિનો અનુભવ થયો છે. એટલે હવે બહારમાં ઇન્દ્રિયના વિષયોનું લક્ષ્ય થતું નથી, એનો વિકલ્પ પણ આવતો નથી. એવો વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. એમણે 5 ઇન્દ્રિયોને જીતી લીધી છે. એ 5 ઇન્દ્રિયો રૂપી મદાંધ હાથીના મદના ચૂરેચૂરા કરવામાં એ આચાર્ય ભગવાન નિપુણ છે, દક્ષ છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો રાગ વિનાના કહે એટલે એમાં દ્વેષ વિનાના આવી ગયા. રાગ વિનાના નિર્વિકલ્પ આનંદની દશામાં રમતા રમતા અતિન્દ્રિય આનંદની પરિણતિમાં ઝૂલતા આચાર્યે 5 ઇન્દ્રિયના મદનો નાશ કર્યો છે. બહુ સુંદર વાત કરી ગુરુદેવે. કે છે કે આત્માને આ શરીર સાથે સંબંધ નથી. આત્માને આ શરીર સાથે સંબંધ નથી. કેમ કે આ તો શરીર છે તે તો જળ માટી છે, પૂતગળનો સમૂહ છે, પૂતગળનો સ્કંદ છે. પણ અંદર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપ છે. એનું જેને પરિણમન થયું છે, એટલે કે જેને અતિન્દ્રિય આનંદની અવસ્થા ઉગ્રપણે પરિણમી છે, એ આચાર્ય એ પરિણમનથી, એટલે કે જે આનંદનું પરિણમન, અંદરમાંથી આવતા આનંદનું પરિણમન થયું છે, એ દ્વારા એમણે 5 ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા છે. હવે એના પછી ત્રીજી અને ચોથી વાત. સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણ ગંભીર. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર, એ ત્રીજો બોલ છે. આચાર્યના આત્મામાં એટલી શાંતિ અને અવિકારી દશા અને નિર્દોષ પવિત્રતા પ્રગટી છે કે તેઓ ઘોર ઉપસર્ગ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે. એમની શાંતિનો ભંગ થતો નથી. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહ્યા છે ત્યારે પણ એમની શાંતિનો ભંગ થતો નથી, અને બહારમાં છે ત્યારે પણ એમની શાંતિનો ભંગ થતો નથી. કોઈ વિકારી દશા થતી નથી. નિર્દોષ પવિત્ર દશા જે પ્રગટ થઈ છે એમાં ગમે તેવા ઉપસર્ગ આવે તે છતાંય એમાંથી એ ચલિત થતા નથી. એટલે એવા ઉપસર્ગો ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો છે. અરે પ્રતિકૂળતાના અનંત ગંજ આવે તો પણ તેના પ્રત્યે એમ નથી થતું કે આ ઠીક નથી, આ પ્રતિકૂળ છે, એમ થતું નથી. એવો વિકલ્પ પણ તેમને થતો નથી. પ્રતિકૂળતાના ઢેર આવે, પ્રતિકૂળતાઓ ખૂબ આવી પડે, તે છતાં એમને એમ થતું નથી કે આ ઠીક નથી, અથવા તો આ મને પ્રતિકૂળ છે, આવી પ્રતિકૂળતા આવી, એવો વિકલ્પ પણ આવતો નથી. એવો તો પોતાના આનંદમાં મસ્ત છે, આનંદમાં રમતા હોય છે, એમની શાંતિ તો હણાતી નથી. આને આચાર્ય કહીએ. આપણે કહીએ નમો અરિયંતાણમ, તો એ કોને નમસ્કાર કરીએ છીએ? આવા આચાર્યને નમસ્કાર કરીએ છીએ. નમો અરિયંતાણમ. ગુરુદેવ કહે છે ખરેખર તો નમો લોએ સવ આયર્યાણમ. નમો આયર્યાણમ જે કહીએ છીએ તો એને બદલે ખરેખર તો નમો લોએ સવ આયર્યાણમ છે. કેમ કે હરિદ્વીપમાં જૈન દર્શનના આચાર્યો આવા હોય છે, તેમને નમસ્કાર. સર્વ આચાર્ય ભગવાનને નમસ્કાર. નમો આયર્યાણમ. અને ચોથો બોલ છે આચાર્ય ગુણ ગંભીર છે. તેમના ગુણની દશા એટલી ગંભીર છે કે સાધારણ જીવ એનો પત્તો ન ખાઈ શકે. સાધારણ જીવને તો એનો ખ્યાલ પણ ના આવે એવી આચાર્યની દશા છે. અતિન્દ્રિય આનંદપૂર્વક નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા, શાંતિ વગેરે એવી દશાઓ પ્રગટી છે, તેના કારણે તેઓ ગુણ ગંભીર છે. જો જૈન દર્શનના આચાર્યનું આવું શબ્દ છે. આ જે પ્રગટ થયા એને ગુણ કયા છે,
અને એવા એ ગુણ ગંભીર છે. એવા ગુણોમાં એ એવા રચ્યા છે કે એમને બીજું હવે કાંઈ બહારમાંથી પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા હોતી જ નથી. એવા એ જે પ્રકટ દશાઓ છે, જે પર્યાયમાં પ્રકટ થયું છે, જેને આપણે ગુણ કહીએ છીએ, એવા ગુણ ગંભીર છે. આવા જૈન દર્શનના આચાર્યો હોય છે. તો આવા લક્ષણોથી લક્ષિત તે ભગવંત આચાર્યો હોય છે. ટીકામાં આચાર્ય માટે ભગવંત શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલા ટીકાની શરૂઆતમાં ભગવંત શબ્દ લખ્યો હતો, પણ આ તો ટીકાના પાઠમાં જ ભગવંત શબ્દ આવ્યો છે કે ભગવંત આચાર્યો હોય છે. અહીંયા તો પછી ટીકામાં તો એમ કહી દીધું કે ભગવંત આચાર્યો હોય છે. તો આ રીતે આપણે આ ગાથા 73 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આના પછી મુનિરાજે આધારનો શ્લોક કયો છે એ આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ